એટલે હા બલ્લુ બચ્ચો દેખાતા નહીં. મન તો કેવું કઈ ઘેર આવો ભે તો ઉભી કે એટલે બલ્લુભાઈ હા એટલે જો હું કરો વાત કરતો તો શું વાત કરો? આપણે ખાડો પાડે છે ને કૂતરાની તો પૂછતો હતો બેઠો બેઠો. ઓહો બરોબર આવી જા તમે આઈ જ જાણતા જો આ બેરી જોઈ લો. એટલે ભેંસમાં કોઈ લેવાનું નહીં. એ તો હારી છે. ભેંસ ના લેતા તમે. એટલે બલ્લુભાઈ કોઈ ફોર્મ જ નહીં. કશું ખોમી નહીં. અલ્યા ભાઈ ના લેવાય એવું વહુથી જેલું. એટલે બલ્લુભાઈ હા તમે યાર ખોટું ના બોલતા ભાઈ. ખોટું બોલતો જ નહીં. ખાલી મારે બે જુઓ તમે ચી છે આમ. નહીં જોવા દેતી કોઈ. કેટલા લીટર દૂધ છે? કાપડ છે અલ્યા કોઈ ગામર નહીં. હમણાં તનું કોક થઈ ગયું. એક વાર ધ્યાન લઈ જા ને તો બીજી વખત મને યાદ કરશે બેચી લે આલી બલ્લુ ભાઈ. અલ્યા હાવ ડોબુવાનું જંગલી જનાવર જેવું છે. એટલે બલ્લુભાઈ હા આ પે કરાવું છે? માર ઘરનો ઉછેર છે. આ તો થોડી માર જરૂર પડે એટલે વેચું તો વેચું ના પાછું. અલ્યા ભાઈ આ તો રખડતું બાજુ છે કોકનું. ઓવે બલ્લુભાઈ હા એટલે હું કહું લે તમે ખાલી લઈ જાઓ. એકવાર લઈ જાઓ તો યાદ કરશો મન. હું કહું કરો છો. અલ્યા ના લેતા મારું મનન તો ભાઈ તમે ગત્તી બેસના આમ સિલાઈ છોડતા નહીં. મારા તો લેવી જ નહીં છે. આરો દશમન પેલી એક કરો પણ દશમન ને ખબર નહીં હું કોણ છું. મને તો બે ગમતી ભલે બે તો ના વેચાય પણ એને તો હું પેલું ટોળ તોડી નાખું. મને બે નહીં ગમતી. અને ભાઈ તમારે પૈસા વધારે હોય તો લોકડો ધોવા પથરો લઈ જાય કોમ આવશે. બલ્લુભાઈ હા એક કામ કરો હા. મારે કોમ યાદ આવી છે ને જવું પડશે. હું જઉં તો આજે તમને ફોન કરું. અલ્યા ફોન એટલે હોજે હું બોનું આલ દઉં તો હું પાકું બોનું કરી દઉં. અલ્યા બોનું ના હાલતા નકા હલવાઈ જા હો તોય ના નીરો. ના હું જઉં તા. આ તો હાવ નકમું ડોબું જાય. બલ્લુભાઈ હા હું તાણ જઉં. સારું વાળો. પહોંચે ફોન કરું તમને 100 વાગી. હા ફોન કરજો ફાઈનલ. એ ગત્તું ના કરતા ગત્તું કોઈથી ના લેતા કશું કોઈ ઊંચી ખાવાય નહીં. આ કાળ મૂઠો આ મારા દશમન બન્યો. મારી બેહને ખોમી ગાળ કરે. એને મારા જોડે હું માગે હે કાળ મૂઠો. એનું કાળું મૂઠું લઈને અલ્યા ઓવા તમતાર કશું કોઈ ના લેતા અને ભેજ ગત્તું હારી નહીં. મારા વાની કોઈક દવા કરવી પડશે. ને ખબર નહીં કે મારી બેહમાં ખોમી છે. મારી બેહમાં કોઈ ખોમી નહીં. આવો મહેમાન શું જઈને આયા? આ ભેંસ જોવા ગયો તો બલ્લુભાઈ ની. બલ્લુભાઈ ની વાહ તે ગમી? ના મન તો કોઈ ગમી ના. ભે તો સારી હું જોયેલી એને કમ્પ્લીટ ભેંસ છે. કોઈ મન તો એ ના બેઠી. એટલે શું ખોમી છે? ખોમી તો પાડોશી વાળો ખોમી કાઢતા થાય તો હું અપડી રહ્યું. મેં તો 2-3 વખત જોઈ કમ્પ્લીટ ભેંસ છે. પણ તમે અંદરથી જોઈ છે હશે ખોમી? હું તો બાજુમાં રહીને જોયું. એવું એમ? અને પાડોશી વાતો કરતા એટલે આપણને ગમે એમ નહીં. પાડોશી વાતો પણ ભેંસ કેવી હતી? એ તો સારી છે પણ ગમતી નહીં. પણ તમને ના ગમતી પણ ના લેવાય. હા એટલે જ ને. સારું હેડો તા હો એ બલ્લુ કાકા હા ભેંસ જોવાની હતી મારા કાકાએ કીધું. હારી જોઈ લો આવડી બે. બતાડો હેડો જા. મને તો શેકડા જોવાનું કીધું તું ખાલી. આ જોઈ લો શેકડા આ બે શેકડા કમ્પ્લીટ. કમ્પ્લીટ હોય આપણે બેસને શેકડો. કેટલું જોવા દે? કાપણ છે ભાઈ હાલ તો બરોબર 10 દાડા કાઢશે. અલ્યા ભાઈ આ ભેજ હા વાહુથી જેને જાય કે ગાભા નહીં તમતાર ના લેતા મારી જાવ આમ દાડી જો. ફૂલ ગેરંટી બેહની આપણી. ને ભેંસ કર 10 દાડા વિવાઈ જા. 10 દાડા જીવાઈ જા. હા અલ્યા ભાઈ કોઈ નહીં વિયાય તો મને ખબર છે. ઓય ના લેતા જો. જોઈ લો બે. ભેંસ તો બરોબર પણ આ કોણ છે બાજુ વાળું? એ અમાર પાડોશી છે. તો ચમ એવું કોઈ? હમણાં કરંટ એટલે આવ્યો હો એટલે ગોડો થઈ ગયો છે એમ કે. બરોબર એટલે જાણી. ઓય ભેંસ તો સારી હે. એટલે હું તમને મારા કાકા જોડે ફોન કરાવરાવું તાન. કરો તાર કાકા જોડે ફોન. હા લોડો તાન જવું. હાલો લઈ જાજો પણ સાથે ભેજો ઉકાળો પીવો. ઓય જો લઈ જાવ. હા લોડો તાન હું જાઉં. અને હું શું તારે
એટલે તારા કોણ ગયા છે ફોનમાં વાતો કરું છું હું તો. ફોનમાં વાતો કરું મારે ઘરે જ આવી એટલે શું પેલું એ કરી અલે નાગભાઈ હવે ફોન ચાલુ નહીં ખબર પડતી. ફોન ચાલુ હો. હું જા તું હેડ ભાઈ. હું હેડવાન કર. હું હેડવાન કરતો એટલે તાર શું કરવાનું છે હજી પણ અલે કોઈ કરવું નહીં ભાઈ જા કીધું. મારે ઘરે આવી તાર ટાણી તું દશમન થઈને આમાં આવી જોઈ અલે ભાઈ હું તાર ઘેર આવ્યો માર ઘેર તો નહીં આવ્યો તો તું તારી હાથમાં રહે કે હું મારા ઘેર ગમે તેમ અલે ભાગ. પણ મારી હદમાં છું પણ મારે ઘરે જ આવી એટલે તું કરે બગાડી અલે ભાઈ તારા ગળાક જો હું કતું ભાડ્યું છે. કેટલા ઘરે ગઈ ઓમ છે મારી બેહમાં તું ખોમી ભાળી હે હું ભાઈ હા જો તાર નાખવા આવી હું તમે જો તમારા હાથમાં લો ને કે હમણાં 41 વાલ્યો તો ઓયકડે રોડ જ પડાવી આ તો જઈને રોડા પર હુઈ જાઓ. આવી ઘરે ગયો તો વચમાં બખાડો ના કરતા અલે જોકી યાર તમે અભ્યાસ વેક્યું હોય તો વેકો મારા બધા વેકો છો. મારે ઘરે ગયો એટલે બોલવાનું જ નહીં આ કહી દો પાછું નકર શું કરજો પાડો કેટલા પાયા બધા પાડેલા તમારા પડે ઓએ વાતો મારે જ કરી. પડે અલે જોકી યાર અલે કાળે હુઈ જો કે ભેંસ ઉપર જઈને આ ઘણા જો તો ભાગો ના પા એટલે અમે તો નહીં ભાગ ફોન રાખજો ભેંસ નહીં વેચવા દઉં પાવ. એટલે મારી બેહમાં તમારે શું લેવા દેવા નહીં વેચવા દેવી અરે પણ આખો છો હમણાં હેડો આવી છે કરંટ ના 2 શોટ આલ્યો વેલકમ બોલ્યા તો અને સોટ વાળી હેદવાન કલકી જો હડો અહીંથી આઈ ગઈ છે કદી નહીં એનું વેચવા મોકળા જેવું મોઢું લઈને ચોટ પેલું એ કરતું જ નહીં અમારી બેહમાં પેલું એ કરે બોલજે માપમાં બોલજે. માપા જ બોલું હું તો તારું મોકળા બોલતા નહીં લાગે ભાઈ હા બારો બોલો પેલા મોણતા તમે સમજાઈ દેજો શું થયું મારી બે વેચવા કાઢે ને તેની ખોમી કાઢાઈ રહ્યો ચમ તારી બે લડાણા હતા કશું લડણા નહીં તો ચઈ ગાડી હતા યાર ઓમ છે બેન એવું કેમ નહીં હારી નહીં વિવાઈન પહેલા તારી બે લડાણા જ નહીં કોઈ કશું હું કદી લડાવો જ નહીં એવું તો ચમ ખોમી ગાડી હતા યાર શી ખબર જ ખબર નહીં પડતી જેટલા ગ્રાહક આવે ને એટલા હીરો ફોન લઈને મંડી પડે કે ઓમ છે ને ઓમ છે ને. શું હા પણ એમ ખોમી શું ગાડી રહ્યા બે વિવાય નહીં બેનો વાતળ ખરાબ છે બે દૂધ નહીં આલે એવું એમ એ કેટલી ખોમી કાઢી કોઈ બાકી જ નહીં મેલ્યું પેલા નાથા મળ્યા હતા મને એ કહેતા નાથાઈ હતા. જોવા આન. હા. ખાલી નાથાઈ મૂકી ચીવી ખોમી કાઢતા હતા બરોબર ઓઠા બાબા રે ખોમી કાઢવાની એવું છે એમ ઓય એક કામ કરો તમે હાલ જો ઘેર અને હું એ નાથાને જ લઈને આવું તમારે ઘેર બે તો હવે વેચાવી જ છે તમારી જોડો બેતા એને કહી દે કે હું એને ભાજી ના આવ્યો પાછો ના ના તમે ઘેર જો હું એક ગ્રાહક પાછા નાથાને જ લઈને આવું પાછા જોડો બલ્લુ આયો એના જોડે જોવા ઉબડા ભત્રી જો આવ્યો એવું એમ કોઈ બારો હવટકવા જ નહીં દેવા ગ્રાહક ના સારું હેડો જો તમે હું આવું આ તો તમને જોણ કરવા આવ્યો ના હું ભાજી ના આવ્યો એલી કરે સારું સારું તમે જોડો હા તો તમે આવો લઈને બલ્લુભાઈ કીધું જ છે ભેંસ જોવાનું હા આગેવાને કહેતા હતા ભેંસ તો સારી છે હા ભેંસ જોવું તાણી ખબર પડે કેવી ભેંસ છે હા હા બલ્લુભાઈ ઘેર તો આવી જ ગયા છે આપણે અલ્યા ભેંસ તો હાલ તો ઊંઝી સારી બીજો રાજુ આ મહેમાન આવો તમે આના આ ભેંસ જોવા આવ્યો છું ભેંસ લેવાની છે આપણે એલો પૈસા વધારે છે તમારે અલ્યા પૈસા વધારે નહીં દૂધનો ઓખો છે એટલે ભેંસ લેવા આવ્યા છે અલે વધારે હોય તો પૈસા લેજો આજુ ડોબું. ના ના મને ભેંસ જોવા દો પેલા તો અલે જોયા વના બાદ હું કહું એવું આપણો હું કહો વધારે પૈસા હોય તો લેજો ડોબું. ચમ એમ કહો આ કોઈ ડોબામ કોઈ નહીં. અલ્યા આગેવાન તો સારી ભેંસ કહેતા હતા યાર મહેમાન હા આ તો તમને હારા ભાડા ને એટલે કીધું. બચ્ચા એમ કહો છો તમે આ ભેંસ વિશે તમારે ડોસી વાળું રહેવું હોય ને તો આ ભેટ લઈ જાય. ચમ એમ અલ્યા બૈરાન તો ખોળે ખોળે જ મારે છે આ ડોબું. મારકાણી એક છું બૈરાન જ મારે છે ડોસી વાળા થઈ જાઓ. એવું હું તો તારી ભેંસ લેવાય ને હારી અને વાપરો ઊભી પડતી થાય છે ભાઈ આવે છે. તો આ તો ભેંસ લેવાય જ ના આપણે આ તો તમે હારા ભાડે ને એટલે કીધું તમે. ના ના સારું કર્યું તમે કીધું ના કે હું તો છેતરાઈ જોતી યાર હું આ બાજુ આ તો પેલા આગેવાન કે ભેંસ સારી છે પેલી બલ્લુભાઈ ની તો હું તો જોવા આવ્યો હતો એક આ તો તમે માણસ હારા દેખાણા ને એટલે કીધું ના કે કહું ના કોઈ. ના ના તમે સારું કર્યું મને કીધું હાર્યું ડોસી વાળા થાઓ લઈ એવું છે? જાય. ના ના હવે તો લેવી જ નહીં ભેંસ હારી હું હતા ના લેતા હો. હા હા નહીં જ લેવી ભેંસ હવે આપણે હારી બે જોઈ જોઈ કેવી છે ભેંસ તો હારી છે પણ હવે આપણે લેવી નહીં ભેંસ હારી ચમ ના આપણે ને ઓછી છે બે ભેંસ હું ઓછી બે આવી બે હું એ નહીં બે હતી ના યાર આ ભેંસ હવે લેવાય જ ના ને. પણ શું ખોમી છે બેહમાં આ ભેંસ યાર જુઓ
ઊભી ને ઊભી ભાઈ પડતી થાય ભેંસ તો લે ચોકણ મારી બે પડતી થતી હોય કોણ અલ્યા, ખવડાવું હું હાલ છું વાપર્યું છે તમારી ભેંસ પડતી થાય છે આવી વાળી કઈ વાત કરી તમને એ તો મને એક મહેમાને કીધું છે સારું ના લઈ જો હા તો હું તો જાઉં છું ભેંસ નહીં લેવી મારે તો એય! એટલે તમારે શું કરવાનું છે તેમ જો ગાળવાનું છે લે હકનું રહેવાનું છે નહીં રહેવાનું અરે ભાઈ વેચી માં આવજો તારું ડોબું એટલે વેચું પણ તમે પેલું જેટલા ઘરાક આવે એટલે પેલું એ કરો છો અને કોઈ નહીં કર્યું કલાક નહીં યાર તો હું કર્યું હાલ અને કોઈ કર્યું નહીં જાજે અત્યારે મગજ ખરાબ કરે લે હું મગજ તમે મારું ખરાબ કરો છો બલ નહીં દહીંનું દણા હેડો નું મને લોટ તમને ખવડાવે એવો લાગતો વાયથી હેડો લોટ ખવડાયો વગર આ જાગે બલ નહીં હેડો કેટલી વખત મારો ઘરાક આવે એટલી વખત પત્તર ફાડી નાખાવ એટલે કે તો ફૂકાઈ કરે ભાજી નાખું ના થઈ હા હા આગેવાન તમે પેલી ભેની વાત કરતા હતા ને વો વો હડો આપણે ભે લેવાની છે તમને બતાવું હું ચોકણ હાલ તમે જોઈ ના આવી રીચ માર તો યાર નહીં ગમતી નહીં કેમ ગમતી મસ્ત હડો મારા વેમ પી છે ને મારા લેવી નહીં ભલે એ ખોમી વાળી ની આપણે હું તો ખોમી વાળી જ લેવી છે એ ભે સસ્તામાં જ પડશે હડો તમારે યાર ખોમી એમ કેટલી બધી ખોમી આવી ભલે હો ખોમી રી તમે મારા અંગાત હડો તમારે એની જ ભેંસ લઈ આલું અને કમ્પ્લીટ ભેંસ હડો તમે તાર મારું યાર મન જ ઉઠી ગયું કહો ભલે તમારું મન ઉઠી ગયું લેવડો તમે ઈકણ હડો એ ભેંસ જ લેવાની છે બે હારી છે હડો તમે તાર ઈકણ હડો હાર હડો તો તમારે વળી મન રાખવું લઈએ લઈ જોઈએ બે લેવડો બલ્લુભાઈ આવો આવો ના થાય આ બાજુ હેડો આ ઉભા લો શું કહો ભ્યા શું કહેતા કહો આ તો ભેંસ આપણી કમ્પ્લીટ જ છે ના થાય તો હવારમ જોઈ ગયા હે હા એટલે જીવન જ લઈને આવ્યો પાછો હું હવે ના થાય જોઈ લો જોઈ જ ખરા યાર અલે મોણા એક વખત કહેવાય ના તો ઉઠાય છે ને હેડે આવે છે બેઠો જોવા ઓહો હા જોકે કેવા દુશ્મન થયા છી ઓ માણસ ને એક વખત કહેવાનું હોય વારંવાર ના કહેવાનું હોય પૈસા કરતા હોય તો લઈ જો તમને શું દુઃખ પડ્યું હોય આવજો તમે પેલા આ બાજુ આવો એટલે હું અહીંયા આવ્યો ને હા તો એનું ભોડું ભોય પડ્યું છે પેલા આ બાજુ આવો હું ભોન ચોય ભોડું ભય પડે આ બાજુ આવો તમે મારે એના ઇલાકામાં નહીં આપવું આ બાજુ આવો તમે તમારા ઇલાકામાં ના રહેજો ઓ બલ્લુભાઈ વાય જો ફૂડી નાખ્યું કરીને તમે વાય આવો આ બાજુ આવો આ બાજુ આવો આ બાજુ આવો કાંઈ ફોટું છે પાછું હા હા તમે આ બાજુ આવો આવો. શું ના આ ભેંસમાં તમને શું ખોમી લાગે તમે દરેક ગ્રાહક આવે બધા પાછા કાઢો હો અને ભાઈ આ તો લેવાતું છે કેમ ચકરી લેવાતું આવે છે? છે ને પડતું થાય ને ભોંય કશું ખોમી નહીં તમને એ ઓય આવો પેલા ઓય આવો નજીક આવો તમને શું પેટમાં દુખાય એ કહો મને પેલા અને આ ભાઈ જો તમને સાચી હકીકત કહું જે હોય મને પેલા કયો હડો તમે જો હા પેલા તો આ ડૂબું રહ્યું ને હા આ બલ્લાઈનું હા બૈરાન તો ખોળે ખોળે મારા છે હું તમારી ડોશી ભાજી નાખી હતી માર હે અરે ભાઈ સાચી વાત છે ને એટલે જો આ મારવા એમ કરે આ કેવા જેવા ડોશી મારી નાખી હતી કોને મુના પાછો જો મારી ડોશીને તો તારું ડૂબું અડે ને તો તારું આ ગુડકીમ ભળે ને આમ અધાર કરવું પડે આ કેવા બેલ મુના બેલ પાછો જો હોતું. આરા જ વાતો કરતા હતા અને બીજું આ કોઈ કાપણ બાપણ નહીં ને કાપણ કઈ બધી વસ્તી ને બકાઈ ને વેટા સંભાળવા મળશે એટલે કાળા આ તમે તો પાડોશીઓ કે શું જો પાડોશી એટલે ભય પઠાવું હોય તમે તો આ તો વેરાવો હો. ના થાય હા. 10 દાડા 20 દાડા ના હોય તો માર છેલ્લા બંધી જાજો અને તમે પૈસા પાછા મળી જાય એટલે ગેરંટી લાવું હું પણ અમે તો ચો રોજ રોજ આર્યા રહીશી ઓન ખબર એટલે હોય આ જવાન આગળ ઘરે નહીં ગેરંટી લેતો અરે ના જા લે તો હો વખત વિચાર કરીને લેજે જો તને કહું હું તો પૈસા ના- પાડવા હોય ને તો હું તો ના લઉં આ કહું તને આ મોણકાઈ ની જવાબદારી અમે બોલ તો ક્યારે? ઘેર ના ઘેર રહીએ કો હોવે તો તમે આ ભે લેતા તો બલ્લે વિચાર કરશો તો બલ્લે ભે હાલી ખાલી ભે લઈ તો એક વાર મારી કચ્ચું ના લેતા મારે નહીં જોતું. મારું મોનો તો બલ્લે છેતરું મોણસ છે લે આગેવાન તમે તો કોક બોલો તમે પણ આ બધું જુઓ કે વેટા વેટા ના થાય તમે આવાજ આવજો પેલા હોય આવો તમે અને એની વાત શેઠો કરો. ફોન છે એ મારા ઇલાકામાં પગ મેલે ને વાઢી નાખ્યો મારે તમે થળાવથી. આવાજ આ આવો. મારો હું ઇલાકો તો હતો તો આનો હું કહું. મારી ઇલાકા મને બોલું છું આ તમાર બા નહીં મેલી છે આ બાજુ ઓમ જોઈ લ્યો તમે હવે બંધ થઈ ગયો તમે આ ભેંસમાં હું ખોમી ભાડી કહેજો અરે કીધું તો ખરા વहीं આવે છે ખોમી નહીં પાડી તમારે કોક ખૂચા પેટમાં એ કહો પેલા તમારે જે પેટમાં પડ્યું એ પેલા કહો વાત લાવો હડો પેલા અલ્યા ભાઈ જો ના થઈ સાચું કહું છે ભાઈ આગેવાન
આ બદલાઈ રહ્યા ને હા. છેતર્યા તો મને. હા સાચી વાત લાવો તો મેળ આવશે હળો બધી વાત એટલે સાચી છેતર્યા છે. તો કહો. તમે બંધ થઈ જાઓ તમે ઓમાં છેતર્યા નહીં. ને અમે ભેળું દલાલી કરતા હતા બરોબર અને હું ઈવન હંગાત ખૂબ દોડ્યો છું બરોબર પેસો એકાવન હા હા અને મારા મને દલાલી આવી ને પૈસા આવ્યા હા શબ્દ ગુજામ કરી ગુદામ કરી દીધા બરોબર 5,000 રૂપિયા મેં કીધું મારા મેળ પડી ગયો એક કોમ હતું તે બરોબર શું મેળ પડી જાય 500 રૂપિયા કાઢીને આલ્યા અને બીજા બધા લઈ લીધા બીજા એકલા ને લઈ લીધા મારું વર્ષ આ કાણાઈ કરી જાય આ વાત આગેવાન સાચી છે સાચી વાત છે આમ બાઈક મારું હોટલ નો ખર્ચો મારો ખાવાનું મારું ચા પાણી મારું એ તો બધી ભાઈ વાત ખર્ચો જવા મારો ના દો કરવો એ બધી પડે વાત જવા દો આમાં ફોલ્ટમાં તમે છો પછી બે જણા ભેડા ફરતા તો અડધી અડધી દલાલી આપી જુઓ તમારે ના આવે બધી ના કરાય આગેવાન ખર્ચો બધો હું કરતો હતો કશું નહીં ખર્ચો ભલે કરતા હોય બે ભેડા ફરતા હતા ને આ ફોલ્ટમાં તમે છો હાલ પણ એમ 500 રૂપિયા દલાલી હું આલી દીધી 500 ના ચાલે 5,000 ખાવાનો ખર્ચો અડધો કાઢી લેવા તમારી બેન અને પછી તમારી બેન ભાગવા પૈસા વેચી લેવા આ ફોલ્ટ તમારો જ છે બધું આ રહ્યું ડોસી કોવિડ લઈ જાજો ના ના એ બધી વાત જવા દો તમે એક કામ કરો પેલા તો આનું પટાઈ દો અડધું અને હવે બોલો આ બેચ સારી એક ખરાબ ત્યાંના મારા પૈસા મજૂરી તમારા પૈસા મું હલાવરાવે તમારા પૈસા મું હાલ દીધો નહીં હાલી દો બરોબર ના થાય લઈ જાઓ તમે તાર મારી ગેરંટી ફાઈનલ ફાઈનલ જોયું આ ખાલી પેટમાં હારી ખૂટતું હતું તેમાં અને કે ભેંસ કમ્પ્લીટ છે તમને કેવું લાગ્યું તમે જોયા હતા મને તો વ્યવસ્થિત લાગ્યું પણ આરે આ વાતો કરતા ને એટલે મને ફોલ્ટ લાગ્યું ના ના ભેંસ કમ્પ્લીટ ભેંસ છે બોલો લઈ જવાની હે લઈ જઈએ તે બરોબર અને જેવી વેચાય પૈસા હારે આપી તરત પેલા ઓનર દલાલી આલ દો ના ના આલી જ દેવી હોય દલાલી બરોબર. નહીં રાખવી બોલ કે બરોબર છે બરોબર છે રેડી કમ્પ્લીટ હવે તાર હવે પેલી ભેંસની કિંમત કરો અને દોહીને તમે તાર લઈને જતા રહો બરોબર અને પૈસા આપી દેજો અને તમે પેલું પટાવજો તમે બરોબર? આવો આ બાજુ આઈ જોડો અરે મને મૈયા કામનો અલ્યા ના અમે ના, ના, હું ઊભો હું ને આગેવાન આવડા મોટા જ છીએ લેવાડો જોઈને કમ્પ્લેટ કરજો બરોબર શું કહો કિંમત બિંમત કયો કે આ તો નહીં મારા હો ડોસી તમારા ડોસી આજે રાખી દોવાનું તમે વાંધો નહીં રેડી હે પણ મારે તો ડોસી જ લઈને અને તાને શું મારવા લઈ જાઓ તો આપણે દોહ આપણે નાવડા ખોટી હેઠ શું કરવા લઈ જાઓ છો ડોસી ના હોય તો તો દૂધ તો ખાવું પડે ને હા તો લઈ જાઓ ગમા કમ્પ્લીટ હે ગમા રેડી આ કિંમત બિંમત કિંમત હવે એ તો હા બલ્લભભાઈ શું કીધું મને કોને કીધું છે એટલે વાકી કેટલા લેવાના છે 50,000 રૂપિયા શું આગેવાન કહો પચા બચા કોઈ નહીં હળો બધા આયા હી ને 45,000 માં બોનો ફીટ બરોબર હા તો ફિટ બરોબર છે 45,000 બરાબર બરોબર હોય. હે? બરોબર હે? બરોબર બરોબર હારું હળો તો હોજે આવીને ભરીને લઈ જાજો અને પેલે દલાલી પૈસા આલી દેજો એટલે તમારે ઠેઠ ખમાન મજા રહે બરોબર ના ના Ready? આલી જ દીધું હું રેડી તમારે રેડી રેડી હળો તાણ હોજે આવીને લઈ જાજો તમે હારું જો તમે ઓમ અને તમે હવે લડાતા ના બધા ના લડાઈ આવી તો હું કાલ લડવા જ નહીં